નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ। પાટણમાં રહેણાંક મકાનમાં થયેલ આધેડ મહિલાની હત્યા અને ચોરીનો ભેદ ઉકેલાયો। પાટણ એલસીબી પોલીસે ગણતરીના કલાકોમાં ટેકનિકલ સોર્સની આરોપીને ઝડપી પાડ્યો। ભત્રીજા જમાઈએ ફોઈ સાસુની હત્યા કરી સોનાના દાગીના લઈને થયો હતો ફરાર। ભત્રીજા જમાઈ યોગેશ પરમારે આર્થિક ભીડ અને ઘરકંકાસને લઈને ફોઈ સાસુને મોતને ઘાટ ઉતાર્યા હતા। યોગેશ પરમાર હત્યાને અંજામ આપવા બાદ સોનાના દાગીનાની ચોરી કરી થયો હતો પલાયન। પોલીસે પ્રથમ અકસ્માતે ગુનો નોંધ્યો હતો। બાદમાં પીએમ રિપોર્ટમાં હત્યા સામે આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીને ઝડપ્યો। પોલીસે 5 લાખ રૂપિયાના સોનાના દાગીના તેમજ મોબાઈલ કબજે કર્યા। પાટણ શહેરના સંખાલી રોડ ઉપર આવેલ વૃંદાવન બંગલોઝમાં ગઈ તારીખ 6 જૂનના રોજ પરમાર ગોદાવરીબેન ગોવિંદભાઈ કે જે વયોવૃદ્ધ હતા અને ત્યાં એકલા રહેતા હતા, એમની લાશ છે એ મળી આવતા સૌપ્રથમ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોત રજીસ્ટર કરે અને પ્રથમથી આમાં શંકા હોય જેથી પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા આ જે વૃદ્ધા છે તેમની ગળું દબાવીને હત્યા કરવાનું પીએમ નોટમાં જણાઈ આવતા અંતે હત્યાનો ગુનો દાખલ કરેલ છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઇસમો વિરુદ્ધ તપાસ ચાલુમાં છે। આ દરમિયાન બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોળેર સાહેબ, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી કે નાઈ સાહેબે, પાટણ જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સુનાગર સાહેબને સૂચના આપેલ કે આ વણસુધારેલો મર્ડરનો ગુનો હોય તે શોધી કાઢવા માટે પ્રયત્ન કરો। જેના અનુસંધાને એલસીબીની અલગ અલગ ટીમો બની અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસથી આ ગુનો શોધવા માટે પ્રયત્નશીલ હતા। એ દરમિયાન બાકી બાતમી અને ટેકનિકલ પુરાવો મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ છે જેનું નામ છે યોગેશ રતિલાલ મકવાણા, રહે સીએમ હેરિટેજ બંગલો, વિસનગર રિંગ રોડ, મહેસાણા। જેથી આના વિરુદ્ધ પુરાવો મળતા તેને શોધી કાઢી અને એલસીબી કચેરી લાવી યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતાં તેને ગુનાની કબૂલાત થયેલ અને સમગ્ર ગુનાને અંજામ એવો આપેલ કે જે આ ગોદાવરીબેન છે એ જે આરોપી છે યોગેશ, એના કુટુંબમાં કલેશ થાય એવી રીતે અવારનવાર ફોન કરતા રહેતા અને ગોદાવરીબેન છે સુખી અને સાધન સંપન્ન હોય, તેની પાસે રોકડ રકમના દાગીના હોય અને આરોપી છે આર્થિક સંકળામણમાં હોય, તેથી તેને ત્યાં મળી શકે। તેથી ફોન કરવાના ઈરાદે એ મહેસાણાથી પાટણ આવી અને મોકો મળતા બપોરના સમયે તેને ગળું દબાવી અને ગોદાવરીબેનની હત્યા કરી। ત્યારબાદ ગોદાવરીબેનના શરીરે રહેલા સોનાના દાગીના અને તેમના અંદર મકાનમાં રહેલ બીજા સોનાના દાગીના વગેરેની ચોરી કરી અને હત્યાને અંજામ આપી અને અંતે તેની ધરપકડ થતાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલ તપાસ ચાલુમાં છે। દાગીના છે અને મોબાઈલ ફોન છે કે જે અંદાજે 5 લાખની કિંમતના થાય છે। બંને વચ્ચે સંબંધ શું થાય છે? મૃતકને મરણ જનાર છે એ આરોપીના ફોઈ સાસુ થાય છે। સાહેબ, આ મુદ્દામાલ કઈ જગ્યાએ વેચવામાં, પાટણ, મહેસાણા, વિસનગર કઈ જગ્યાએ વેચવામાં આવે છે? અમદાવાદ પાટણ ટાઉનમાંથી રિકવર કરવામાં આવેલ છે। ઓકે।